હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું એક એવી રેસીપી લાવી છું કે જે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકું છું। ના કોઈ આથો લાવ્યા વગર જ ઇન્સ્ટન્ટ ઢોકળા લોટને પલાળવાની ઝંઝટ વગર તરત જ બનાવો એકદમ પોચા અને મકાઈના દૂધીના ઢોકળા। તો ચાલો આપણે શરૂ કરીએ રેસીપીને। તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોશો। તો આપણે લીધો છે 1 વાટકી જેટલો મકાઈનો લોટ। આપણે કરકરો લોટ લેવાનો છે। આ રીતે મેં કરકરો લોટ લીધો છે। હવે એક બાઉલ લઈ લઈશું, એની અંદર આપણે લોટને એડ કરવાનું છે। અહીંયા મેં લીધી છે ખાટી છાશ લીધી છે, એ આપણે અંદર નાખી દેવાની છે। થોડી ખાટી એવી છાશ લઈશું આપણે, તો આપણે આથો લાવવાની જરૂર નહીં રહે, એટલા માટે મેં ખાટી છાશ લીધી છે। હવે આપણે એને બરાબર મિક્સ કરી લઈશું। હવે થોડું પાણી નાખવાનું છે આપણે અંદર। છાશ ખાટી આપણે વધારે એડ કરવાથી ઢોકળા એકદમ ખાટા બની જશે, એટલા માટે આપણે થોડું પાણી અને થોડી છાશ એડ કરવાની છે। એનાથી જ આપણે બેટર તૈયાર કરીશું। તો આપણે બરાબર મિક્સ કરવાનું છે। બીજું પાણી હતું એ પણ આપણે અંદર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે। અંદર એક પણ ગુટલી ના રહે એ પ્રમાણે આપણે મિક્સ કરીશું। તો તમે જોઈ શકો છો આ રીતનું આપણે બેટર તૈયાર કરી લીધું છે। હવે આપણે એને ઢાંકીને હમણાં સાઈડ કરી દઈશું। આપણે એક મિક્સર જાર લેવાનું છે, એની અંદર આપણે આદુ, લસણ અને લીલા મરચાં લીધા છે મેં 2, એને આપણે કટ કરીને અંદર એડ કરી દઈશું મિક્સરમાં। અહીંયા આપણે લીધા છે 2 લાલ તીખા મરચાં લીધા છે। લાલ તીખા મરચાં એડ કરવાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે। તો આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું। આ રીતે આપણે બધો મસાલો તૈયાર કરી લીધો છે। હવે બેટરને આપણે ખોલીને અંદર નાખી દઈશું। બધો મસાલો આપણે અંદર એડ કરી દેવાનો છે અને મસાલાને આપણે એક સરખું બરાબર મિક્સ કરી લઈશું। બેટરની અંદર બરાબર એકદમ મિક્સ કરવાનું છે। તો તમે જોઈ શકો છો બરાબર મિક્સ થઈ ગયું છે। તો આપણે એની અંદર ચપટી હળદર નાખવાની છે અને આપણે એને બરાબર મિક્સ કરીશું। આ રીતે આપણે તૈયાર કરી લેવાનું છે। આપણે એને ઢાંકીને સાઈડ કરી દઈશું હમણાં। હવે આપણે બેટરની અંદર દૂધી એડ કરવાની છે। આપણે દૂધીના ઢોકળા બનાવવાના છે એટલા માટે। તો આપણે એક આટલી નાની સાઈઝની દૂધી લીધી છે મેં, એને આપણે છીણી લઈશું આ રીતે। હવે બેટરની અંદર આપણે દૂધીને એડ કરી દઈશું। બધી દૂધી આપણે અંદર એડ કરી દેવાની છે અને બરાબર આપણે હવે એક સરખું મિક્સ કરી લઈશું। દૂધી નાખવાથી આપણા ઢોકળા એકદમ પોચા મુલાયમ તૈયાર થાય છે। હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે। અહીંયા આપણે ચપટી જેટલો બેકિંગ સોડા લીધો છે। સોડાનો ઉપયોગ વધારે નહીં કરું તો પણ ચાલશે, કારણ કે દૂધી અને મકાઈના લીધે આપણે એકદમ પોચા રૂ જેવા ઢોકળા તૈયાર થાય છે એટલા માટે। અહીંયા મેં ઢોકળાનું કુકર લઈ લીધું છે, એની અંદરની જે વાટકી છે એ લીધી છે। એની અંદર આપણે ઓઇલ લગાવી દઈશું। બંને સાઈડ ચારે બાજુ આપણે ઓઇલ લગાવવાનું છે। બધી વાટકીને આપણે લગાવી દેવાનું છે। ઢોકળાની ડીશ છે એની પર પણ આપણે ઓઇલ લગાવી દેવાનું છે। બધી બાજુ એક સરખું લગાવીશું। હવે આપણે વાટકીની અંદર બેટર ભરવાનું છે। આ રીતે આપણે અડધું જ ભરવાનું છે બેટરને। બધી વાટકીની અંદર આપણે થોડું થોડું બેટર ભરીશું।
હવે આપણે ડીશની અંદર 2-3 ચમચા ભરીને નાખવાના છે. અહીંયા મેં કુકરની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. એની અંદર આપણે હવે વાટકીઓ મૂકી દઈશું. પહેલાં હવે આની પર આપણે ડીશ મૂકી દઈશું અને હવે આપણે ઢાંકીને મૂકી દેવાનું છે. આપણે 10 મિનિટ સુધી આપણે એને ઢાંકીને મૂકી દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ખોલીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે. તો આપણે ડીશ અને વાટકીને બહાર કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા તૈયાર છે. તો આપણે વાટકીમાંથી હવે બહાર કાઢી લઈશું. આપણે ચમચી પર થોડું તેલ લગાવી દઈશું અને ઢોકળાને બહાર નીકાળી લેવાના છે. આ રીતે બંને સાઈડથી આ રીતે આપણે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા તૈયાર છે. એકદમ સોફ્ટ અને મુલાયમ તૈયાર થઈ ગયા છે. હવે ડીશના ઢોકળાને પણ આપણે આ રીતે કટ કરી લઈશું. જ્યારે પણ આપણે ઢોકળા બનાવીએ છીએ તો ગરમ ગરમ આપણે પીસ પાડીએ છીએ તો એક સરખા પીસ પડતા નથી. તો આપણે ઢોકળા જ્યારે બી બનાવીએ ત્યારે આપણે ઠંડા થાય પછી જ આપણે એને કટ કરવાના છે. તો આપણે તમે જોઈ શકો છો ઠંડા થયા પછી આપણે કટ કર્યા છે. તો આ રીતના પીસ તૈયાર થઈ ગયા છે. બધા પીસીસ આપણે આ રીતે કરી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે ઢોકળા આપણા, અને પોચા અને રૂ જેવા તૈયાર થઈ ગયા છે. તો છે ને તૈયાર એકદમ જલ્દી થઈ જતા આ ઢોકળા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ખાવામાં પણ હેલ્ધી છે એકદમ. તો આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ગેસ ઉપર આપણે એક પેન મૂકી દઈશું. એની અંદર આપણે તેલ નાખવાનું છે. આ રીતે ચારે બાજુ ફેલાવી લઈશું તેલને. એની અંદર આપણે 1 ચમચી જેટલું રાઈ નાખવાની છે અને એની અંદર આપણે કળી પત્તા એડ કરીશું. અહીંયા મેં 2 લીલા મરચાં લીધા છે, એ મોળા મરચાં લીધા છે, આપણે એ અંદર એડ કરીશું. આપણે અડધી ચમચી જેટલા તલ એડ કરીશું. સફેદ તલ લીધા છે મેં. હવે આપણે એની અંદર ઢોકળા એડ કરવાના છે. આ રીતે આપણે છૂટા છૂટા મૂકી દઈશું બધા ઢોકળા. અને આપણે બીજી બાજુ આ રીતે પલટાવતા જઈશું. બરાબર આપણે આ રીતે મિક્સ કરીશું. હવે આપણે એની અંદર કોથમીર એડ કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો આપણા ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર છે. એકદમ પોચા અને જલ્દી તૈયાર થઈ જતા ઇન્સ્ટન્ટ ઢોકળાની રેસીપી. તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.